હવે તમે જોઈ રહ્યા છો કે નજીકના દિવસમાં આપણે નવરાત્રનો પર્વ આવી રહ્યો છે અને જે હવે પહેલાં એક જમાનો હતો કે સાદા કાચા મતલબમાં જે ગેરુવાળા અને ખડીવાળા ચાલતા હતા. હવે ત્યાર પછી આવ્યા છે પેન્ટિંગવાળા અને હવે આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે લેડીઝો પાછળ કેટલી મહેનત કરી રહી છે. હવે છે ચુંદડીવાળા આવે છે, આભલાવાળા આવે છે, બધી જાત જાતના હવે ગરબા બજારમાં આવી રહ્યા છે. અને અમારામાં જે કહેવાય છે કે ગરબા નવરાત્રનો છે ને ગરબા જે ગરબી વગરનું નવરાત્ર બહુ અધૂરું હોય છે. એમાં અમે છે ને 27 છિદ્રો પાડતા હોય છે પહેલાંના જમાના પ્રમાણે. અને એને છે ને આપણે વેદ 4 હોય છે, એને 108 વખત પ્રદક્ષિણા કરી કહેવામાં આવે છે. હવે અમે ડિઝાઇન પણ એવી રીતે જ કરતા હોય છે કે 108 મતલબમાં કરતા હોય છે, એવી રીતે બ્રહ્માની પ્રદક્ષિણા કરી કહેવામાં આવે છે. હા, અમે છે ને લગભગ 800 થી 1000ની ઉપર નંગ બનાવેલા છે. અમારા લેડીઝોને એક ગરબો તૈયાર થતાં લગભગ 2.5 થી 3 કલાક લાગે છે. અને આ વખતે ઘણું વેચાણ બી સારું છે. અને ગરબામાં તમે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારમાં અલગ અલગ 40 રૂપિયાથી લઈ 350 300 રૂપિયા લગીને ગરબા છે. ગરબાનું મહત્વ એવું જ હોય છે કે એમાં એના ગરબો કહું છું તો ખરું કે આપણે જે બ્રહ્માની પ્રદક્ષિણા ફરી એવી રીતના કહેવામાં આવે છે. એટલે આપણા 9 વેદ અને 4 અર્થવેદ આપણા વેદ પ્રમાણે આપણે 4 ગણા કરે કરીને 108 વખત કરી એટલે બ્રહ્માની 108 વખત પ્રદક્ષિણા કરી એટલે ગરબાનું માટીનું મહત્વ બહુ જ હોય. એટલે મહેનતાનું તો અહીંથી અમારા ઘરના જ હોય છે અને મહેનતાનું તો હોતું નથી, પણ ઘરમાં અમારા લેડીઝોમાં સૌથી સારામાં સારી મહેનત લેડીઝોની જ હોય છે. એ લોકો જે બધું વર્કિંગ કરતા હોય છે ને એ લોકોને માતાજી જે લોકોને વર્કિંગ કરવાનું મહેનત કરે એ લગભગ અમારા બાપ દાદાનો ધંધો છે, પણ અમે લગભગ આ ચોથા કે પાંચમા મહિનાથી બનાવવાનું ચાલુ કર્યું છે.